હેલો કેયુરભાઈ આવો આવો. કેમ છો ઋષિભાઈ? મજામાં? બસ બસ આવો આવો. રેડી રાખ્યું છે બધું એમ? બસ તમારા માટે ગેમ તૈયાર રાખી છે. તો કેવું ચાલે છે ઋષિભાઈ? બસ એકદમ મજામાં. તમારે બોલો કેવું છે? બસ બહુ જ ફાઇન. ઓકે ગેમ રેડી રાખી છે એમ? બસ આ તમે આવવાના હતા તો મેં કીધું થોડી તૈયારી કરવી પડે ને મારે. કઈ રીતે રમવાની, કઈ રીતે આ ગેમ? આ વ્હાઈટ તમારું, બ્લેક મારું, બરાબર છે? ઓકે હું આ મૂકું ને એટલે મારે આને આમ કરી દેવાનું. અચ્છા હવે તમારો ટર્ન. તમે વ્હાઈટ એવી જગ્યાએ તમારે મૂકવાનું જેથી કરીને મારી સિક્વન્સ કટ થાય. તમે અહીંયા વ્હાઈટ મૂકો. આ લઈને હા, વ્હાઈટ મૂકો અહીંયા આગળ. ઓકે. તમારે આ બંનેને ફેરવી દેવાના. અચ્છા એટલે હું બંને ફેરવી શકું? તમારે મેક્સિમમ વ્હાઈટ કરવાનો પ્રયત્ન અને એના કરવાનો. જોડે ના હોય ફેરવાના? હા, જો આ બંને વ્હાઈટ હતા ને એટલે વચ્ચેનું જે છે તમે વ્હાઈટ કરી શક્યા. પણ એક વસ્તુ મને અહીંયા બહુ ગમી, ખરેખર કહું, અહીંયા જે આ રૂમ છે ને, અહીંયા આપણે ઊનો પાર્ટી કરીએ 9-10 ભાઈબંધો ભેગા થઈને તો થઈ શકે. શું કેવું? ખરેખર આ જગ્યા મજાની જેમ સ્પેશિયસ જગ્યા છે એટલે અહીંયા મજા આવે. ઓકે તો હું આ રાખું છું. અને વ્હાઈટ કરી દીધો. અચ્છા મારે મારો છોકરો ક્યાં છે અત્યારે? એ અમારા ઘરમાં આવતો જ નથી. કેમ? એને બહાર જ મજા આવે છે. અહીંયા અમારી સોસાયટીમાં એટલી બધી એમ્યુનિટીઝ છે કે એને અહીંયા ઘરમાં આવવાની ઈચ્છા થતી જ નથી. એકચ્યુઅલી અમે આ ઘર એટલા માટે જ લીધું હતું કે અહીંયા આગળ છે ને છોકરાઓ મોબાઈલમાંથી બહાર રહે છે અને એમ્યુનિટીઝની અંદર રહે છે. ઓકે. અહીંયા આગળ અમારી સોસાયટીની અંદર પિકલ બોલ છે, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, બેડમિન્ટન તો પાછો ઇન્ડોર મૂકેલો છે. ઇન્ડોર બી છે? ઇન્ડોર બેડમિન્ટન રાખેલો છે ડબલ હાઇટ વાળો, એટલે છોકરાઓને રમવાની મજા આવે. અચ્છા શું કહેવું ભાઈ, નાસ્તો બસ્તો કરીશું આપણે? યાર ભૂખ તો લાગી છે. હેડા શું ખવડાવો છો ઋષિભાઈ? આવો ને, ઘણું બધું છે આપણા ઘરે. શું ખાશો? લો. મારે તો શ્રાવણ છે યાર. શ્રાવણનું છે ને ભાદરવાનું છે. કિચન બહુ મસ્ત છે ઋષિભાઈ. યાર એક વસ્તુ છે કે મારે ઘરે લાઈક અપાર્ટમેન્ટમાં મને શું પ્રોબ્લેમ થતી હોય ખબર? કે 12 મહિનાનું ભેગું મારે સ્ટોર કરવું હોય, રાશન, ઘઉંના પીપળા ભરવા હોય તો શું કરવું યાર? અમારે તો છે ને સ્ટોર રૂમ એટલો સરસ આપેલો છે ને કે આખા વર્ષનું બધું જ કરિયાણું સ્ટોર રૂમમાં ભરી કઢાય. અચ્છા. ગમે તે મહામારી આવે ને તો અમારી ચિંતા જ નહીં. તો કોરોનાની ચિંતા નથી? કશું જરાય નહીં. બધા લોકો દોડતા હતા લેવા માટે, અમે લોકો જલસા કરતા હતા ઘરે. સ્ટોર એટલું મોટું છે? સ્ટોર બહુ મસ્ત બનાવ્યું છે. વોશ એરિયા? વોશ એરિયામાં બી અમે વોશિંગ મશીન અને ડિશવોશર બંને વસ્તુ સરસ મૂકી શકાય. કિચન ખરેખર મોટું લાગ્યું છે. લિવિંગ, ડાઇનિંગ બધું જ. એ જ તો મજા છે. અહીંયા આગળ અમારે કિચનમાં હોઈએ તો ટીવી બી દેખાય, બહાર ડ્રોઈંગ રૂમ બી દેખાય, ડાઇનિંગ બી દેખાય, અને ડાઇનિંગમાં હોઈએ ત્યારે ટીવી બી દેખાય. અને ઓપન કોન્સેપ્ટ કહેવાય. એક્ઝેક્ટલી. તો અહીંયાથી પ્રોપર બધા લાઈક ફેમિલી મેમ્બર્સ બધા જોડે રહી શકે. એક્ઝેક્ટલી. એકલા એકલા તમને ના પડી જાઓ ઘરમાં. એ ઋષિભાઈ આ એક મારું સપનું છે ખરેખર, હું સાચું કહું તો, કે ડાઇનિંગમાંથી મને બાલ્કનીનો વ્યૂ મળે અને ગ્રીનરી મળે. અને અત્યારે મોન્સૂનમાં ખરેખર સુપર લાગી રહ્યું છે, એકદમ શાંતિ. અહીંયા આગળ આ એરિયાનો એક ફાયદો કેવો છે ખબર છે? અહીંયા આગળ હજુ કોન્ક્રીટનું જંગલ બન્યું નથી. તમને અહીંયા આગળ મેક્સિમમ ઓપન સ્પેસ જોવા મળશે, મેક્સિમમ ગ્રીનરી જોવા મળશે, ચોખ્ખી હવા મળશે અહીંયા આગળ. અત્યારે લોકો કોન્ક્રીટના જંગલથી શિફ્ટ થઈને અહીંયા આગળ આવી રહ્યા છે. મળ્યું કે તમને ઘર? ઘણું શોધ્યું. પછી અમારે એક મિત્રએ અમને કીધું કે અહીંયા જઈ આવો, તો મેં આવી ગયા. એ વેધર તો અહીંયા જ છે. આબુ જેવું લાગે છે. ખરેખર બહુ મસ્ત લાગે, શાંતિ. આગળ તો જો એકદમ લીલુંછમ વાતાવરણ. એની તો મજા છે. તો બાલ્કની આટલી બાલ્કની આપણને છે? હા, ડ્રોઈંગ રૂમ, અહીંયા બાલ્કની. શું કરો છો અહીંયા બાલ્કનીમાં બેસીને તમે? અહીંયા આગળ 4 જણા બેઠી મજા આવે રમવાની, પત્તા રમવાની મજા આવે, અહીંયા આગળ ચા કોફી પીવાની મજા આવે. શું વાત છે, ખરેખર મને બહુ મજા આવી. બહુ મસ્ત પ્લાન્ટેશન કરેલું છે અહીંયા છે ને. બહાર જેટલી ગ્રીનરી દેખાય છે ને, આનાથી વધારે ગ્રીનરી અંદર છે. અચ્છા. અમારી સોસાયટીની અંદર લેન્ડસ્કેપ આર્કિટેક્ટે અહીંયા આગળ આખું બનાવ્યું છે, તમને 5 સ્ટાર રિસોર્ટ જેવું લાગે છે. અચ્છા. તમારો છોકરો હજી આવ્યો નથી? છોકરો આવશે નહીં, એને બોલાવવા જવું પડશે. કેવું ભાઈ, એક મેલ આવ્યો છે, હું જસ્ટ 2 જ મિનિટમાં રિપ્લાય આપીને આવું છું. ઓકે, નો પ્રોબ્લેમ.
યાર વર્કપ્લેસ બનાવ્યું લાગે છે અહીંયા. બસ જો અમારો હોબી રૂમ છે યાર. અચ્છા, મસ્ત બુક્સ, કેમેરા, ગેમ. અમારું અહીંયા હોબી પ્લસ વર્ક સ્પેસ બંને ભેગું આખું ડિઝાઇન કરેલું છે અમે લોકોએ. મને જે બુક્સ વાંચવાનો શોખ છે, મને કેમેરાનો શોખ છે, તો મારી બધી જ હોબી છે ને હું અહીંયા મને મજા આવે છે. મારા દિવસનો મેક્સિમમ ટાઈમ અહીંયા સ્પેન્ડ કરતો હોઉં છું. એ ટોટલ અહીંયા જેટલું બી કામ છે એમાં અહીંયા કરો છો તમે. એક્ઝેક્ટલી. શું વાત છે, ખરેખર બહુ મસ્ત લાગે. કંઈક જ સોફો છે ને સામે મસ્ત બધા સોફો તમારા જેવા આવે છે ને બેસે છે. વોર્ડરોબ ખરેખર બહુ મસ્ત છે. મારે ને મારા વાઈફનો પ્રોબ્લેમ શું આવે છે ખબર છે? કપડાનો. સામાન મૂકો ક્યાં, કપડાં મૂકવા ક્યાં? તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન છે અહીંયા આગળ. શું વાત કરો? અહીંયા કેવું છે જો, અહીંયા બી વોર્ડરોબ છે અને અંદર બી વોકિંગ ક્લોઝેટ છે. અચ્છા. એટલે મારી વાઈફને બધા જ કપડાં અંદર હોય છે. મારા કપડાં અહીંયા આગળ હોય છે, થોડા કપડાં મારા વાઈફને બી અહીંયા આગળ હોય છે. અચ્છા, અંદર બી છે? હા, અંદર બી છે. એ બાલ્કની જેવું બાથરૂમ છે. છે ને મજાનું? બહુ મસ્ત છે. અચ્છા, અહીંયા સ્ટોરેજ આવી જશે? હા, અહીંયા આખું સ્ટોરેજ આવી ગયું. અને અહીંયા આપણું બાથરૂમ. એ બહુ મસ્ત બેડરૂમ છે. પણ એક વસ્તુ છે, અમારે એક વસ્તુ જાણવી છે કે હું ઓફિસથી થાકું છું ઋષિભાઈ, તો હું મારા બેડરૂમમાં જઈને 15 થી 20 મિનિટ એક જગ્યા પર બેસીને આરામ કરું છું. એ મને આખા દિવસનો થાક ઉતારે છે. તમારા માટે કયું? તું એક કામ કર, 2 મસ્ત કપ કોફી બનાય, હું ત્યાં સુધી તને રૂમ બતાવું છું. ઓકે. શું વાત છે, માહોલ બને છે ને મજાની જગ્યા. બહુ જ ફાઇન જગ્યા છે. તો આ એકદમ મી ટાઈમ એમ? હા, અહીંયા આગળ ડેઈલી મારે રાત્રે 8 થી 9 મી ટાઈમ અહીંયા આવીને બેસવાનું, મ્યુઝિક ચાલુ કરવાનું, સોંગ સાંભળવાના અને શાંતિથી કોફી પીવાની. સિમ્પલ. આખા દિવસ થાક ઉતરી જાય. ખરેખર બહુ મસ્ત લાગી રહ્યું છે. ગ્રીનરી અને સોંગ અને વરસાદ બી છે. એ જ તો મજા છે.